મિશ્રા. કિંજલ, ગત મોડી રાત્રે બીજી અને ત્રીજી બીજેપી દ્વારા યાદી જાહેર કરવામાં આવી. નજર હતી કે ગુજરાતના જે ઉમેદવારો છે તેની વિગતો આવશે સામે, પણ એવું ન થયું. આજે આશા છે કે 25 લોકસભા સીટના ઉમેદવારની જાહેરાત થઈ શકે છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની જે કહી શકાય કે જે લોકસભાની ચૂંટણી છે ફેઝ 3 માં છે અને જેની જે નામાંકન ભરવાની જે તારીખ છે તે 28 થી 4 વચ્ચેની છે. એટલે સ્વાભાવિક છે હજુ ગુજરાત માટે 1-2 દિવસ છે. ગઈકાલે જે યાદી જાહેર થઈ છે તેની અંદર ઓડિશાની સહિતના જે રાજ્યો છે તેની આ યાદી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત સુધી જે બેઠક હતી તે ચાલી છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, અને એવું માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત સુધીમાં પણ જે ત્રીજી યાદી છે ભાજપની તે જાહેર થઈ શકે છે. અને ત્રીજી યાદીમાં ગુજરાતના પણ કેટલાક જે કન્ફર્મ નામ છે તેની જે સીટો છે જે ભાજપ માટે કન્ફર્મ સીટ માનવામાં આવી રહી છે તેવી 10 થી 11 જે સીટો છે તેની જાહેરાત થઈ શકે છે. અને બાકીની જે સીટો છે તેની આવતીકાલે જાહેરાત થઈ શકે છે. કેમ કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે વડાપ્રધાનના જે વ્યસ્ત શેડ્યુલના કારણે જે બેઠક હતી તે જ બેઠક મોડી શરૂ થઈ હતી, જેના કારણે ફેઝ 2 અને ફેઝ 1ના જે નામો જે રાજ્યો આવતા હતા તેના જે નામ હતા તે ક્લિયર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફેઝ 3ના પણ નામો ક્લિયર કરવામાં આવે ત્યારે એવી શક્યતા છે કે ગુજરાતની પણ યાદી આજે જાહેર થઈ શકે છે. કાં તો પૂરી યાદી 25 નામ જાહેર થઈ શકે છે, અથવા તો 10 થી 11 કે જે ભાજપ માટે કહી શકાય કે એક મજબૂત સીટો છે તેના નામ જાહેર થઈ શકે છે કે જેની પર કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. બિલકુલ કિંજલ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ